નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજ રોજ સવારે 9 કલાકે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવીકંબોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં પૂજા અર્ચના કરવા માટે પધારી ગયા છે। મુખ્યમંત્રી પધારવાના હોય ત્યારે આજે સાબદું થઈ તંત્ર પણ સજ્જ જોવા મળ્યું હતું। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। આજે વહેલી સવારે 9 કલાકે નહાર મુકામે હેલિકોપ્ટરથી તેઓ આવશે અને બાય રોડ કાવીકંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના માટે પહોંચશે। ત્યારબાદ હેલિકોપ્ટરના માધ્યમથી જંબુસર તાલુકામાં વિકસિત થઈ રહેલ બલ્ક ડ્રગ પાર્કમાં ચાલતી કામગીરીમાં થયેલી પ્રગતિ અને વિકાસ બાબતે સમીક્ષા કરશે। જંબુસર તાલુકાનો કાર્યક્રમ પૂર્ણ કરી અંકલેશ્વર તરફ જવા માટે રવાના થશે। ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને જંબુસર તાલુકો સ્વાગત માટે નેતાગણ અને ઉચ્ચ અધિકારીઓ સહિત સજ્જ થયા છે અને સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે।